એવી ભગવતી એ જગદંબા આમ તો એના ત્રણ સ્વરૂપ છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પછી જયંતી, મંગલા કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો કે ભેડિયાળી હોનલ હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જીવણી ધાનાની હોય, રાદર ઉદાની હોય, બુટબલ્લાને બેતરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, નાગભાઈ હરજોગની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી સાખડાની હોય, ગેલ વાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામબાઈ જહા બાટીની હોય, આઈ જાનબાઈ મેઘાણદ રેઢની હોય કે આઈ જાનબાઈ વેજા ઉઢાસની હોય. પણ ઈ મારા બાપ એ શક્તિના સ્વરૂપ જુદા, પ્રગટ થવાના કારણ જુદા. હા ઈશ્વરભાઈ, એક મહત્વની વાત કરી દો વચ્ચે. અટાણે તમે 10-15 કિલોમીટર જાવ એટલે અમારા એક માતાજીનું તમને મંદિર જોવા જડશે. એટલે તું માતાજી એટલે મંદિર એટલે જીવતા જાગતા તપસ્યા કરતા હશે, એક મંદિર જોવા જડશે. અમારા 5 કે 10% માતાજીઓ એવા થયા કે જેને બચપણમાં પરચો દેખાડવો પડ્યો અને પછી જમીનમાં હમાઈ ગયા હોય. કોઈ કાકબાઈ છે, એક આઈ જીમણી છે, કે આઈ હોલ છે, બચપણમાં પરચો દેખાડવો પડ્યો હોય અને પછી જમીનમાં હમાઈ ગયા હોય. બાકી આ અમારી પરંપરા નથી. અમારી પરંપરા સંસારીની છે. અમારી તમામ માતાજીઓ સંસારી હતા. અમારા માતાજીઓ છે ને બધા સંસારી હતા. અમારા હોનભાઈ સંસારી હતા, ઈજાનભાઈ સંસારી હતા. આ જેને આંગણામાં બેઠા છે અહીં વેજા ઉડાઈશની દીકરી આ આઈ જાનબાઈ હેગરહીમાંથી એક જાનબાઈ, અમારે 3 જાનબાઈ થયા. એક જાનબાઈ દેડી, બીજા જાનબાઈ હેગરહી, ત્રીજા જાનબાઈ આ ત્રણેય સંસારી. આઈ નાગબાઈ સંસારી. અમે તો સંસારમાં રહીને અમારી શક્તિઓ છે એ જગતનું કલ્યાણ કરતી. આ અમારી પરંપરા નથી. આ તો બહુ પાછળથી પરંપરા આવી છે. અમારી પરંપરા નથી. હા, કારણ કે સંસારમાં લઈ અને જગતને કલ્યાણ કરવું એ બહુ કઠણ છે. કિલ્લામાં લઈ અને લડવું છે. હા, વ્યવહાર કરવા, દીકરા દીકરીઓ બધું, અને પછી જગતનું કલ્યાણ કરવું છે. અને બીજી વાત એ તાકાત લઈને જન્મતી. તમે એવું સાંભળજો, વિશ્વામિત્રે 10,000 વર્ષ તપ કર્યું, વશિષ્ઠે 5,000 વર્ષ તપ કર્યું, અત્રિએ એટલા 1000 વર્ષ તપ કર્યું, ફલાણા એટલા વર્ષ તપ કર્યું, સરભંગે એટલું તપ કર્યું. તમે કોઈ દી સાંભળ્યું નાગબાઈ ક્યાંય તપ કરવા ગયા? કોઈ દી સાંભળ્યું કે જાનબાઈ ક્યાંય તપ કરવા ગયા? ના, એ તાકાત લઈને જન્મતી. સિદ્ધ યોગિણીઓ હતી, જોગિણીઓ હતી, આવતી હતી, તપ લઈને જ આવતા હતી. અને જરૂર થાય ત્યારે પ્રગટ થતી, નો જરૂર પડે તો એ આખી જિંદગી એમને વહી જતી. કેટલી જગદંબાઓ એવી બ્રહ્મા લીન થઈ ગઈ જેને જરૂર ન પડી, પ્રગટ ન થયા. તમારું ગામ આબાદ હોય, તમારું ગામ સુખી હોય, તમારા ગામમાં હપીને હવું રહેતા હોય, તમારા ગામમાં ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હોય, કોઈના ઘરમાં બહુ કંકાસ ન હોય, અને એ નાનકડા ગામની માલિકો બધા કિલોલ કલા રહેતા હોય, તો યાદ રાખજો તમારા ગામના ટીંબે એક સુરો અને એક સતી જીવતા હોય તો ટીંબો રીએ નગર ઉજળ થઈ જાય. ને બા તો કેટલાય ગામના ટીંબા ઉજળ થઈ ગયા. માટલા જડે રાખવું ના. જરૂર પડે પ્રગટ થાય, નો જરૂર પડે તો પ્રગટ થાય નહીં. એવા હાંડાની ધરતી માથે હાંડો બાલાગામ, એ હાંડાની ધરતી માથે વેજો ઉડાઈશ કરી અને ચારણ, અને વેજા ઉડાઈશ ને ચારણ ને ઘેર જે જગદંબા જન્મી. આમ તો એના કુટુંબમાં માતાજી જ્યાં પરણાવ્યા આ ગોરસરની ધરતી ઉપર ખીમાનંદ નામના મોડ ચારણની આયરે ભગવતીના લગ્ન કર્યા. એ ખીમાનંદના પેઢીમાં દાદાના દાદાનો દાદો રીણો ચારણ કરીને થઈ ગયો, રીણો મોડ નામનો ચારણ થઈ ગયો. એને 3 દીકરાને, 3 દીકરાઓને ઘેર સમય જતા એક જગદંબાઓએ જન્મ ધારણ કર્યો. હા, એક દીકરો હાજો મોટો, એ હાજાના કુળની માલિક આ જાનબાઈ જન્મા. બીજો દીકરો રીણાનો દેવસુર, અને દેવસુરને ઘેરે જે પાતાની ધરતી ઉપર બેઠી છે આઈ પૂરબાઈ, એ દેવસુરને ઘેરે જન્મા. અને ત્રીજો દીકરો કરણ, એ અહીંથી ગોરસરથી એ વંશ મઢડા ગયો, અને એ કરણના વંશની માલિક હુનબાઈ જન્મા. 3 દીકરાઓને ઘેરે એક જગદંબાએ જન્મ લીધો.
એ જગદંબા, એ ભગવતી, એ ગોરસરની ધરતી ઉપર જે પરણીને આવ્યા એનો હાંડા ગામની ધરતી માથે વિક્રમ સંવત 1570 ની માલિકો જન્મ થયો હતો. ભગવતીનો 1570 ની માલિકો જન્મ થયો. ગોરસરની ધરતી માથે હા હરે આવ્યા. હા, મને યાદ આવે વચ્ચે એક કડી કહી દઉં. એક કડી વચ્ચે યાદ, હું બોલ્યો તો આપણો રથ આવ્યો ને લીલભાઈ માતાજીનો, ત્યારે આખી ઉત્પત્તિ મેં એક ગીતની માલિકો કહી દીધી હતી આખું જે, પણ એમાં એક કડી છે ને મને બહુ ગમી છે, એટલે હું યાદ કરીને આ જાનબાઈની હારે હું અહીંયા સંકળાવું છું. લીરબાઈની કડી બોલ્યો તો એ તમને યાદી અપાવી દઉં કે ભક્તિનો રથડો આવ્યો આંગણીએ ને ભક્ત જનો એવો થયો એ લીરબાઈ. ભક્તિનો રથડો આવ્યો આંગણીએ ને ભક્ત જનો એવો થયો એ લીરબાઈ. જગદંબા રે આવો પડદુના પૂરા કરમથી બચાવો એ લીરબાઈ. માતા વારે આવો પડદુના પૂરા કરમથી બચાવો. સતનો માર્ગ બતાવ્યો એ સંસાર ધરમને દીપાયો માતાજી. સતનો માર્ગ મોઢવાડા ગામે જન્મ ધર્યા અને કેશવ ગામે સાસરિયા એમ ભગવતી જાનબાઈએ હાંડા ગામે જન્મ ધર્યા અને ગોરહર ગામે સાસરિયા. સંસાર ધર્મ દીપાયો. 4 દીકરા ને 2 દીકરીઓ થઈ જગદંબાને. 6 સંતાન, 4 દીકરા અને 2 દીકરીઓ. અને એમાં હાથી છે એ ખાતા પીતા દુબરો પડતો જાય, ખાતા પીતા દુબરો પડતો જાય. એટલે એક દી પૂછ્યું, ભાઈ તને દીકરાની તોલે હાચું શું, તું દુબરો કાં થતો હતો? તારી માથે મારી ખેડ છે, તારી માથે મારી ખેડ, અને તું દુબરો કાં થતો હતા? એટલે હાથીએ કીધું, માં હું જે વાડામાં હું છું ને ન્યા એક ચૂડેલ જેવું મને ચરિત્ર દેખાય છે. એક ચૂડેલ જેવું ચરિત્ર દેખાય છે, ખાટલેથી ઊંધો નાખે એ કે આજ તું ન્યા હોવા જાતો નહીં, હું જાય. અને એમ કહેવાય છે કે ભેહું બંધાતી એ વાડાની માલિક ભગવતી ગયા અને જે પ્રગટ થવાનું હતું એ ચરિત્ર પ્રગટ થયું. અને ખરાની માલિકો થાપો મારી અને ભગવતીથી ચામુંડાનો થાપો લગાડ્યો અને હોરી ટીંબા સુધી ચૂડેલને મૂકી આવ્યા. પછી આ ગામની ધરતીમાંથી કોઈ દી ચૂડેલ દેખાણી નહીં. આ શક્તિની જે તાકાત, આ સંસારમાં રહી અને ભક્તિ કરવાની, સંસારમાં રહી અને ભક્તિ કરવાની. એ ભગવતી, એ જગદંબા એક દિવસ પોતાની ભેહું નેતર પૂછી તુકી નડી ગજે ને જો ગજરાજ આ તો બિનડ બડું ભે બાવડે. પછી કરીને જહને કા ચાવારાને વિનંતી કરું, ઘડીક વાર બધું લઈને તમે રસોડામાં વ્યા દો ભાઈ, પછી આવજો, નિરાયતે આવજો, આપણે પીવો જ છે. પછી નિરાયતે અટાણે પીવાની જેને જેને ટેવ હોય ઘડીક વાર જાળવી જો, તો કાયમ પીતા હોય એટલે. નેતર પૂછી અને ટૂંકી નડી, જેના નેતર જેવા પૂછ
આગલા બે પગ ટૂંકા, હળો જમીને રે દુખણા લેતો જાય, મોટા માથા, શિવાજીની જુડી ફેરવી લેવા કુંઠા હિંગ, 5.5 ફૂટના આદમી હામા ઉભા હોય દેખાવીને મુંડકી દેખે નહીં, અને 3 દોવા વાળા બદલાય આવે નેતર પૂછે ઢોકી નડી ગજે ને જો ગજરા જાઉં ખાડું લઈ, અને ભગવતી હવેડે પોતાની ગાયો અને ભેહુંને લઈ અને જાનબાઈ પાણી પાવા માટે થઈ અને આવ્યા, અને એમાં વિધર્મીઓ પોતાના ઘોડા લઈ અને નીકળેલા. અવેડે પાણી પાતા હતા ને જાનબાઈ નું ખાડું આમ આવ્યું. માં જાનબાઈ રૂપાળા અથોક હતા, અતિશય રૂપાળા હતા. એમ કહેવાય છે પાણી પીતા હોય ને તો ગળામાં દેખાતું એવા રૂપાળા જાનબાઈ હતા. અને કુડી નજર કરવા વાળાની એ નજર પડી. વેણ કવેણ બોલ્યો હશે, વેણ કવેણ બોલ્યો હશે. અમારી મર્યાદા હોય છે ઘણી વખત બોલવાની, અડધું તમારે સમજી જવાનું હોય. હા, એ વેણ કવેણ વિચરું છે. જામ રાવળ ને કીધું તું ને કામબાઈએ, હા વેણ કવેણ ઉચેર્યું. તેથી કીધું તો હું ભીણીને તું ભા, હવે સગા આદુ જો સંબંધ ક વચન કાછેલા કીએ ઉગણે કીઠિયા, હું ભીણીને તું ભા તો સગા આદુ જો સંબંધ. એમ ભગવતીને વેણ કવેણ કીધું છે. અને માતાજી પામી ગયા શું કહેવા માંગે છે? કઈક માલ માથે નજર ગઈ છે, એવી રૂપાળ્યું ભેહું જટી લેવાની ઈચ્છા થઈ છે. બેરો હશે ને એના પાડનું હશે, નકર તો સમજાવી દે. હા, આંબલીનું ઝાડવું છે ને બહુ મોટું હોય, વિશાળ હોય, એના પાંદડા બહુ નાના હોય, તેનું પરિણામ એ આવે ને ફળ ખાટા ને વાંકા આવે. કાતરા ખાટા આવે ને વાંકા આવે. કેરનું ઝાડવું બહુ નાનું હોય પણ એના પાસવા ને એના પડખે રહેવા વાળા પાંદડા બહુ મોટા હોય, એટલા ફળ કેળા સીધા અને મીઠા આવે. અડખે પડખેના સર્કલ ટૂંકી બુદ્ધિના હોય ને એના ફળ ખાટા ને વાંકા આવે. વિશાળ બુદ્ધિના હોવા જોઈએ. હા, એનો પ્રસંગ એક વચ્ચે કહું તમને, પછી હું આની વાત પૂરી કરું. વિશાળ બુદ્ધિના હોય તો કેમ કહી દઈએ. હા, માં આશાપુરાના દર્શન કરી અને ભુજનો ધણી રાધેહળદી પાછા વર્યા. અને એમાં બરોબર નાના અંગ્યાન મોટા અંગ્યાન વિથોણ આમાં કોઈ ગયા હોય તો જો ભાઈ, અટાણે સાહિત્યકાર બહુ છે, સાહિત્ય શીખવું હેલું થઈ ગયું છે. અને 2-3 કેસેટ મારી, 2-3 કેસેટ ઈશ્વરદાનભાઈની, 2-3 કેસેટ ભીખુદાનભાઈની, તો 2-3 કેસેટ સાબુદ્દીનભાઈની સાંભળી લે, રાત નીકળી જાય. સાહિત્યકાર થઈ શકે, વાર્તાકાર થવું અતિ કઠિન છે. વાર્તાકાર થવું અતિ કઠિન છે. કારણ કે પહેલા તો વાર્તાકારને ભૌતિક જ્ઞાન હોવું જોઈએ, ભૌગોલિક જ્ઞાન હોવું જોઈએ. મિત્યાળાની આયરાણીને આલતી કરીને ખાંભા પોતાડી તો મિત્યાળાને ખાંભા ઉતારે કેટલું અંતર છે. મેર દાયરાની વાત કરી તેનો કેવો પહેરવા છે, એની કેવી બોલી છે. કાઠી દાયરાની વાત કરી તેના કેવા રિવાજો છે, મામા ફૂઈના વરસે નથી વરતા, એના ભાભી કહેવાનો રિવાજ છે કે નથી. વાર્તાકારને તો બહુ ધ્યાન રાખવું પડે, બહુ. વાર્તાકાર લગભગ નથી રહ્યા. કાનજી ભૂટા અને મારા બચુભાઈ બે ગયા પછી વાર્તા એની ફેરી વહી ગઈ. હવે સ્ટેજમાંથી બહુ વાર્તા એવું નથી માનતા. હા, અહીં શૈલી 3 આવી. જો મારી વાતમાંથી ત્રીજો ફાટો પડે પણ તમે રહેજો આ જાનભાઈ પાસે, એવું મારી વાત ગમી ત્યાં જાય. આ 3 શૈલી આવી. હવે કથા વાંચે છે ને મોરારી બાપુથી લઈને બધા જેટલા હું વાંચું છું, મારી હમણાં કથા પૂરી થઈ, મોરારી બાપુથી લઈ અને તમામ કથા વાંચે ની બધા ચારણી શૈલીમાં કથા વાંચે. કોઈ બ્રાહ્મણી શૈલીમાં કથા વાંચતું નથી. નકર બ્રાહ્મણી શૈલી હતી. સુખદેવજી મહારાજ કહેવાને લાગ્યા કે હે પરીક્ષિત રાજા, હોડશે ગોપીઓ ભેડિયું થઈ જશોદાન ઘીરે ગયું, જશોદાએ લાલાન બાંધો છે ઘરે હરે મારે હરે. આ બ્રાહ્મણી શૈલી છે. બીજી શૈલી અમારી ચારણી શૈલી. ત્રીજી શૈલી એમાં કોણ વાર્તા કરતું?